રિંગ રોડ પર આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ગેરઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરવા સમાજના આગેવાનો રોડ પર આવી વિરોધ પ્રદર્શન કરી આરોપીને કાયદેસરની સજા મળે તેવી માંગ કરવામાં આવી। જે લોકોએ ગેરબંધારણીય રીતે બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે, અમે આવા અમાનવીય કૃત્યોને સખત વખોડીએ છીએ અને સુરત શહેર કમિશનર સાહેબ વિનંતી કરીએ છીએ કે તેઓ ગુનેગારોને સખતમાં સખત સજા આપે। જય હિન્દ, જય ભારત। आज सुरेशभाई सोनवणे माजी म्युनिसिपल काउंसिलर समस्त आंबेडकरी बौद्ध समाज अग्रणी सूरत आज अमने 5 वागे खबर पड़ी कि भारत रत्न डॉक्टर आंबेडकर की प्रतिमा ये रिंग रोड खाते आवेल छे। एमां कोईए काळो कपड़ो एमना गळामां नाखी देता लोको उश्कराई गया छे અને બહુ મોટો ટોળો ત્યાં ભેગા થઈ રહ્યું છે અને તમે તત્કાળ આવી જાઓ એટલે અમે તરત જ તો દોડી આવ્યા। ત્યાં આદરણીય પીઆઈ શ્રી જાડેજા સાહેબ, એસીપી શ્રી જાડેજા સાહેબ, ગઢવી સાહેબનો પોલીસનો કાફલો ત્યાં ઊભો હતો અને બધાને સમજાવવાની કોશિશ કરતા હતા। સલાબતપુરા કે ભાઈ આ જે ઘટના ઘટી છે, બાબા આંબેડકરજીના પ્રતિમાને વારંવાર આવા કલંકિત કરવાનું કાર્ય કેટલાક મનુવાદી, જાતિવાદી, માનવ ધરાવતા લોકો કરે છે અને ફરિયાદ આપવા છતાં ગુનેગારને પકડવામાં આવતા નથી। ત્યાં સીસી કેમેરાની વ્યવસ્થા નથી, ત્યાં બાજુમાં પોલીસ પ્રોટેક્શન નથી, માટે આ બનાવ વારંવાર બને છે અને સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજની લાગણી દુભાય છે। યુવકોમાં એક પ્રકારનો જોશ આવી જાય છે, એક પ્રકાર યુવકોમાં એવું લાગે છે કે બાબા સાહેબનું અપમાન કેમ, બીજા નેતાઓનું કોઈ અપમાન કેમ થતું નથી અને માટે અમારા સમાજ રસ્તા પર આવી જાય છે। આજે ડીસીપી સાહેબે લેખિત બાંયધરી આપી છે અમને કે હવે પછી આવો ઘટના ઘટશે નહીં। આજુબાજુમાં 4 જગ્યા પર અમે સીસી કેમેરા લગાવીશું। આ જે બનાવ બન્યું છે એને તત્કાળ તપાસ કરીશું। તમારા 4 માણસો બેઠા છે, સીસી કેમેરા જોઈએ છે, અત્યારે એફઆઈઆર લખાવો છે અને પાછળ જે એફઆઈઆર લખી છે એમાં જે ગુનેગાર હજુ પકડાયા નથી એ ગુનેગારોને પકડવા માટે પણ તજવીજ કરી છે। ગત ટાઈમે કોઈ દારૂની બાટલી મૂકી હતી પણ એ પાગલ હતો, પાગલ સામે કોઈ વાંધો નહીં હોઈ શકે, પણ આવા કેટલાક પાગલ આ સુરત શહેરમાં છે એની શોધી કાઢવાની જરૂર પોલીસ કમિશનર સુરત શહેર અને સલાબતપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓને હોય। અમારી કડકમાં કડક માગણી છે કે 48 કલાકની અંદર જો ગુનેગાર પકડવામાં નહીં આવશે તો સમસ્ત આંબેડકરી સમાજ એક મંચ પર આવી પોલીસ કમિશનર કચેરી અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરશે। એની તમામ જવાબદારી કલેક્ટરશ્રી અને કમિશનરશ્રી રહેશે। હવે પછી સમાજ ડૉક્ટર આંબેડકરજીનું અપમાન કોઈ પણ સંજોગોમાં સહન કરશે નહીં। આ ભારતીય જનતા પક્ષના શાસકોને અને અહીંયાના કાર્યકરોને, માન્ય મેમ્બર ઓફ પાર્લામેન્ટને, મંત્રીશ્રીને અને તમામ આગેવાનોને અમારી વિનંતી છે કે આ ગુનેગારોને પકડવામાં તમે પોલીસ પર દબાણ લાવો અને તત્કાલ બાબા સાહેબનું અપમાન થતો અટકાવો। જય ભીમ।